એને સખ્તમાં સખ્ત સજા આપો. આવું બીજાની સાથે ન થવું જોઈએ. બીજાના નો થરા નો થઈ જાય. આજે સવારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ઇન્દિરા સર્કલ ઉપર એક આરએમસીની ઇલેક્ટ્રિકલ સિટી બસ દ્વારા એક અકસ્માત સર્જાવવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં કુલ 4 લોકોના મૃત્યુ નિપજેલ હતા અને 4 લોકોને ઇજાઓ પહોંચી હતી. આ બાબતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 105 જે કે સાપરાધ મનુષ્યવધ છે અને આના સિવાય બીએનએસની કલમ 125A, બીએનએસની કલમ 125B, બીએનએસની કલમ 281, 324(4) અને એમવી એક્ટની કલમ 5, 177, 181 અને 184 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અને તપાસ દરમિયાન જે બનાવ સ્થળ છે એમાં ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર દ્વારા પ્રિઝર્વ કરાવીને એફએસએલ ઓફિસરની હાજરીમાં ત્યાં સાક્ષ્યમાં વિડીયોગ્રાફિક પંચનામા કરવામાં આવ્યા હતા અને સ્થળ ઉપરથી ગાડીના ટુકડાઓ અને લોહીના નમૂનાઓ અને બીજા વિવિધ પુરાવા અને સાક્ષ્યો એકત્ર કરવામાં આવેલ હતા. આના સિવાય બસનો આરટીઓ પરીક્ષણ કરાવવામાં આવેલ હતું અને ડ્રાઈવર જે છે ડ્રાઈવરને પબ્લિકે થોડું માર્યો હતો, તો એના કારણે હોસ્પિટલમાં છે ડ્રાઈવર અત્યારે, તો સારવાર હેઠળ છે અને પોલીસ જાપ્તો એના ઉપર મૂકવામાં આવ્યો છે અને હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા પછી એમની અટક કરવામાં આવશે. બે ભાઈ બેન બે હતા, એમાં ભાઈ વયો હવે બેન એકલી થઈ ગઈ. ભાઈ બેન એકલી થઈ ગઈ. બસ બંધ કરી દો. બસની જરૂરત નથી. રિક્ષા છે, જ્યાં જાવ એ રિક્ષા સસ્તી પડે છે. આ બસ વાળા હાલી કાયમની ચિંતા છે. કાયમ બસ વાળા આવી એ બાજુમાંથી હલાવી જાય છે. કાયમ બીક લાગે છે બસ વાળાથી. બસ બંધ કરાવો. બસ